બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજના શબ્દને તમામ શ્રોતાજનોને મારા હૃદય ભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. સાચા ગુરુની શોધ એ કેવી રીતે થાય? એક વખત એક મહાત્માજી એ પોતે તપશ્ચર્યા કરતા હતા. તેવા સમયે એક વ્યક્તિ એમની પાસે જાય છે અને કહે છે કે મહાત્માજી, હું સાચા ગુરુની શોધની અંદર છું, તો મને સાચા ગુરુ શોધી આપો. ત્યારે મહાત્માજી કહ્યું કે લે, હું તને એક કપડું આપું છું. એટલે નાના રૂમાલ જેટલો ટુકડો એ મહાત્માજીએ તેને આપ્યો. તેનો રંગ કાળો હતો. એ મહાત્માજીએ કહ્યું કે આ ટુકડો જ્યારે સફેદ થાય જે દિવસે, ત્યારે તારે મને ગુરુ કરવાના. પરંતુ સાંભળ, બોલે શું? તારા જીવનની અંદર સતત સારો કાર્યો કરતા રહેવાનું, અને સારો કાર્યો કરતાં કરતાં તારે આ ટુકડાને જોવાનો કે આ સફેદ થયો કે નહીં. એટલે આ જે ભાઈ હતા એ ખિસ્સાની અંદર જે કાળો ટુકડો હતો રૂમાલ જેવો નાનો, એ મૂકી દીધો. અને તે ભાઈએ વિચાર કર્યો કે હવે મારે સારો કાર્ય કરવો જોઈએ કે જેથી મને પુણ્ય એ પ્રાપ્ત થાય, ગુરુની પ્રાપ્તિ થાય. અને ગુરુ હોય તો જ મોક્ષ થાય, કારણ કે ગુરુ વગર જ્ઞાન નથી. માટે આ જે ભાઈ હતા એમણે પોતે જ્યાં યાત્રાળુઓ જતા હોય એ રસ્તા ઉપર પાણીનો માટલો લઈ અને બેઠો, પરબ બનાવીને બધાને પાણી પીવડાવે. આખો દિવસ પાણી પીવડાવે અને પછી સાંજે પેલો ટુકડો જુએ કે સફેદ થયો કે નહીં. કાળા રંગનો જે ટુકડો હતો એ સફેદ થયો કે નહીં એ જુએ. આમ અઠવાડિયા સુધી કર્યું, પરંતુ પેલો ટુકડો સફેદ થયો નહીં. પછી આ જે ભાઈ હતા એ જ્યાં અન્નક્ષેત્ર ચાલતું હોય તો અન્નક્ષેત્રની અંદર ગયો અને ત્યાં પણ એણે સેવા કરી. અને પછી સાંજ પડે એટલે પેલો ટુકડો જોવે, પરંતુ એ ટુકડો કાળો ને કાળો જ રહેતો હતો. પછી આ ભાઈ એક વખત બહાર ફરવા માટે નીકળ્યા, તો રસ્તાની અંદર જતાં જતાં એક ભાઈ હતા, એક બેનની લાજ લૂંટતા હતા. લાજ લૂંટતા હતા એટલે કે જે પેલા ભાઈ હતા એ જે બેન હતા સામે, એને ગંદી રીતે ઈશારા કરી પકડી અને એમના કપડાં આઘા પાછા કરતા આવું બધું પેલા વ્યક્તિએ જોયું. એટલે એણે એક પથ્થરો લીધો. એણે વિચાર્યું કે આ એ શુભ કાર્ય છે, સારું કર્મ છે. એટલે એણે એક પથ્થર લઈ અને પેલા વ્યક્તિને માર્યો મગજની અંદર, માથાની અંદર માર્યો. એટલે મગજની અંદર અસર થઈ અને પેલો ભાઈ જે લાજ લૂંટતો હતો એ તમરિયા ભાઈ નીચે પડે. થોડી વાર તરફડવા લાગ્યો અને પછી મરી ગયો. હવે પેલા ભાઈએ જે કાળો ટુકડો હતો એ ખિસ્સાની અંદરથી કાઢીને જોયો તો એકદમ સફેદ થઈ ગયો હતો. એ ભાઈને વિચાર આવ્યો કે જો આ બાઈની જે લાજ લૂંટતો હતો એને પથ્થર મારીને મેં મારી નાખ્યો, તો આ જે ટુકડો હતો જે મહાત્માજીએ આપેલો કાળો હતો એ સફેદ થઈ ગયો. એટલે એણે વિચાર કર્યો કે જો કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિને ખોટી રીતે પરેશાન કરતા હોય અને જો એને મારે તો એમાં એને જે દુઃખ થવું જોઈએ એ દુઃખ ન થાય. કેમ કે જ્યારે અધર્મનો પક્ષ હતો કૌરવોની અંદર,
ત્યારે ભગવાન કૃષ્ણએ એ બધાને પાંડવો દ્વારા પોતે નિમિત્ત રહી અને આખી સેનાને ખલાસ કરી નાખી, કૌરવોની સેનાને. આમ ભગવાન કૃષ્ણએ કપટ કરી અને સામેના જે અધર્મ કરતા હતા કૌરવો, એમનો નાશ કર્યો. જ્યારે વ્યક્તિ એ આવી રીતે બીજાને દુઃખી કરતા હોય અને એનો સામનો કરી અને પક્ષ લઈ અને ભલું કરવા ઈચ્છે, તેમનું ભગવાન પણ ભલું કરે. માટે ક્યારેય પણ જીવનની અંદર કોઈનું અહિત કરવું ના જોઈએ. હવે આ જે ભાઈ હતો અને કપડું એકદમ સફેદ થઈ ગયું એટલે ખુશ થયો કે ઘણા સમયથી એણે ઘણી સેવા કરી હતી, પણ પર સ્ત્રીની જ્યારે લાજ લૂંટાતી હતી ત્યારે એનો ટુકડો સફેદ જોયો તો એ ટુકડો લઈને પેલા મહાત્માજી પાસે ગયો અને મહાત્માજીને વાત કરી કે મહાત્માજી, આ ટુકડો સફેદ થઈ ગયો, હવે તમે મને વર્તમાન ધરાવો, કંઠી પહેરાવો, કે જેથી મારા જીવનનો મોક્ષ થાય અને આવા હું કર્મો કરતો રહું. ત્યાર પછી પેલા મહાત્માજી જે પેલા ભાઈ હતા એમને કંઠી પહેરાવી, વર્તમાન ધરાવ્યા, હાથની અંદર અંજલિ લઈ મંત્ર બોલ્યા મહાત્માજી, અને પછી કહ્યું કે હવેથી તારે સારો જીવનની અંદર કાર્યો કરતા રહેવાનું કે જેથી તારા જીવનનો મોક્ષ થાય. આમ સારા કર્મોથી પણ એ મોક્ષ થતો હોય છે. અને જે સારા કર્મો છે એને જો ભક્તિ માનવામાં આવે તો પણ એ પોતે પોતાના જીવનની અંદર પોતાના દૈહિક રીતે સુખ તો પ્રાપ્ત કરે જ, પરંતુ જીવતે જીવ એ પોતે એ મોક્ષ પણ મેળવી શકે. એ જ આજના શુભ દિને પ્રાર્થના. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય.